સુરતમાં વરાછા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને એક યુવાન સરનામું પૂછવાના બહાને તેને પોતાની સાથે એક ફ્લેટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। યુવાન વિદ્યાર્થીનીને પોતાની વરાછા વિસ્તારમાં આવેલા શ્રીજી અપાર્ટમેન્ટના 3જા માળ પર એક ફ્લેટનું રિનોવેશન કામ ચાલતું હતું ત્યાં લઈ ગયો હતો અને ત્યાં આ વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ આ અજાણ્યો યુવાન પલાયન થઈ ગયો હતો। જો કે આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે તેણે બ્લુ કલરનો શર્ટ પહેરેલો છે અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલું છે। આ અજાણ્યા શખ્સના સીસીટીવી ફૂટેજ વરાછા પોલીસે કબજે કર્યા છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ 8ની માસૂમ વિદ્યાર્થીની પર એક હવસખોર યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી। મળતી માહિતી પ્રમાણે એડ્રેસ પૂછવાના બહાને કિશોરીને સાથે લઈ જઈ રિનોવેશન ચાલતા ફ્લેટમાં નરાધામે દુષ્કર્મ આચર્યું। જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં આરોપી વિદ્યાર્થીનીને લઈને જતો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। આ સમગ્ર ઘટના પગલે વરાછા પોલીસે ગુનો દાખલ કરી દુષ્કર્મીને પકડવા તજવીજ હાથ ધરી છે। આગળ વાત કરીએ